કૃષ્ણ જેવો દુનિયામાં કોઈ સુંદર મળે ખરો? ભગવાન તમારા વાળ જે ઉડતા હતા, એ વાળ પણ કોણ છે? તો શ્રી મહાપ્રભુ એમ કે છે, યોગીઓ ભગવાનના વાળ બન્યા હતા કે પવનનો સુસવાટો આવે ને અધરોટ સુધી જવાનું મળે, ભગવાનનું અધરામૃત પાન થાય. આપના મુખાકૃતિ ઉપર મારી પ્રતિજ્ઞા સાચવવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી રાખી. બોલો, આવું તમે પણ રમો છો? દીકરો ને પપ્પા બે જણ રમત રમતા હોય તો જીતે એવું કોણ છે? તો પપ્પા. હારે એવું કોણ છે? તો દીકરો. પણ પપ્પા જાણી જોઈને હારી જાય અને દીકરાને જીતાડે છે. બંનેને આનંદ એક જગ્યાએ મળે છે. દીકરાને જીતવાનો આનંદ મળે છે અને બાપને હારવાનો આનંદ મળે છે. એમ ભક્તને ભગવાનની અનુભૂતિ અને ભીષ્મ યાદ કરે છે. ભગવાન, મારી પ્રતિજ્ઞા હતી કે આપને શસ્ત્ર ઉઠાવડાવીશ. આપે પ્રતિજ્ઞા લીધેલી હું શસ્ત્ર નહીં ઉપાડું, પણ તમે મારી પ્રતિજ્ઞાને બળવાન બનાવવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી અને સુદર્શનને બદલે રથનું પૈડું લઈને દોડી આવનાર એ યુગ પુરુષમાં મારું મન રહે છે. કૃષ્ણ યુગ પુરુષ છે. સમય સમય પ્રમાણે ભગવાનને રૂપ બદલ્યા છે, સમય સમય પ્રમાણે ભગવાને કામ કર્યા છે. જે ભગવાન વ્રજમાં બિરાજો તો ગાયોની સેવા પણ કરેલી છે. એ ભગવાન વ્રજમાં રહીને વેણુના સૂર પણ છેડેલા છે અને સમય આવ્યો તો ભગવાને શંખનાદ પણ કરેલો છે. ભગવાન સંધિનું પાત્ર દાસનું કામ કરવા પણ તૈયાર છે. ભગવાન 56 ભોગ પણ આરોગી શકે છે અને એ ભગવાન સમય આવ્યો તો વિદુરજીના ઘરમાં જઈને કેળાના છિલકા પણ ખાઈ શકે છે. ભગવાન દ્વારિકામાં છત્ર પલંગમાં સૂઈ પણ શકે છે અને ભગવાન સમય આવ્યો તો પ્રભાગ ક્ષેત્રમાં જઈ વડ વૃક્ષના નીચે જમીન ઉપર આરામથી સૂઈ પણ શકે છે. અવ્યય, જેના જીવનમાં કોઈ વ્યય નથી, એ કૃષ્ણ છે. આપણને તો દંડલપનું ગાડલું મળ્યું ના મળે તો બાપરે હવે ઊંઘ નહીં આવે. માલપડા દૂધપાક ખાધા હોય ને રોટલો ખાતા ખાતા આંખમાં આહુડા આવી જાય, ના ખવાય, ઝેર કહેવાય, એના કરતાં મરવું હારું. એટલે આપણા જીવનમાં સુખ દુઃખ બંને આવતું જ રહેશે. જ્યારે કૃષ્ણના જીવનમાં કોઈ દુઃખ જેવો શબ્દ જ નથી, એ કોઈ વ્યય જ નથી, એના જીવનમાં કોઈ ડગતો જ નથી. ભીષ્મે સ્તુતિ કરી, ભગવાન મને તમારી સેવા યાદ આવે છે. મુનિગણનુપવર્ય સંકુલંતે સદસી યુધિષ્ઠિર રાજસૂયેશા. ફોટો પાડવાનો હોય તો બધા સાવણી ઉપાડે પડે. ચલો ફોટા પાડવાના છે ભાઈ, તો ફટાફટ સાવણી ઉપાડીએ, કચરો ના હોય તો નાખીએ. પણ એ કોઈ ફોટો નથી પાડવાનો અને સેવા કરે એનો ફોટો પડી જાય. કોણ પાડે? તો ભગવાન પાડી દેશે. આજે મૃત્યુના શયનમાં સૂતેલા ભીષ્મને એ લીલાને યાદ કરીને ગદગદ થાય છે. ભગવાન, મને તમારી લીલા યાદ છે. એમ આ સમય યાદ આવી છે? બોલો, કઈ લીલા હતી? ઋષિઓના યજ્ઞમાં અનેક લોકોએ અનેક પ્રકારની સેવાઓ કરી હતી. યુધિષ્ઠિર યજ્ઞના અનેક ઋષિઓની સેવા લોકોએ કરી, પણ એક સેવા કરવા કોઈ તૈયાર ન થયું. બોલો, આપણે લગ્નમાં જવા તૈયાર છે, લગ્નમાં સરસ અલંકારો અપ ટુ ડેટ થઈને ફરવા તૈયાર છે, પણ જો રસ્તામાં કચરો પડ્યો હોય તો આપણે લેવા તૈયાર ખરા? ઉપરથી ભાષણો આપી દઈએ, અરે માણસો ના હોય તો પૈસા ન દો, હું આપી દઉં પૈસા, આ બધું સાફ કરાવો, બધું સાફ કરાવો. પણ આપણને એમ થાય ખરું, લાવીને હું સાવરણી લઈ લઉં, કાં તો હું લઈને એક બાજુ મૂકી દઉં કચરો. ના, આપણાથી આવું થાય અને નથી થતું, એટલે જ એ નથી મળતું. બાણસૈયામાં સુતેલા ભીષ્મ યાદ કરે છે, ભગવાન મને યાદ છે કે એ ઋષિઓની એઠી પાતળ કોઈ ઉપાડવા તૈયાર ન થયું, ત્યારે આપે ઉપાડી નથી. અહીં સગાને વાલા કોને કહેવાય? આ કથા કે છે. સગા ટાઈમે બોમ્બ ફોડે એ બધા સગા, ભલે ને બગડતું એનું બગાડવા માટે જ રચેલા રહેતા હોય, અને વાલા એ છે કે તમે એને ભૂલી ગયા ને છતાં એને ઊભો રહેતો હોય, તમારું બગડતું હોય ને સુધારી દેતો હોય, એ વાલો છે. એટલે કૃષ્ણ બધાને વાલો છે, કારણ બગડતું સુધારવાનું કામ કૃષ્ણ કરે છે. ભીષ્મે યાદ કરી ભગવાન. બીજું કારણ કેમ ભીષ્મે આ લીલાને યાદ કરી? જેને મહાન બનવું છે એના માટેની આ કથા છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિની આંગળી પકડવાથી પણ એ મહાન બની શકે છે. નાનામાં નાનું કામમાં કોઈ શરમ ન હોય. તમે ફોરેનમાં જાઓ તો તમને ખાલી એટલું પૂછે, જોબ કરો છો ને? બસ, હા બસ કરું છું. પછી કોઈ ચોપડા નથી ખોલતું, કેવી કરો છો, શેની કરો, કેટલો પગાર આવે છે, શું કરો, નહીં, બસ કરો છો ને.
એમ સેવા તમે કરો, પણ કેવી સેવા? ભીષ્મએ જે કામ ભગવાને કીધું, ઋષિઓની એઠી પાતળવાને તેથી ભીષ્મએ કીધું, વિચાર કર્યો કે આવો ભગવાન જે આટલો મહાન છે પણ ક્યાં વિલંબ નથી કર્યો. બસ આપણે બધા વિલંબ કરીએ ને, આઈ એમ સમથિંગ, હું કોણ છું, હું કોણ છું, મારાથી આ બધું ન થાય. અરે એ જ થશે તો જ તમે આગળ વધી શકશો.